કારણ કે રસ્વ દીર્ઘમ જ ભૂલ. કુંતા લખવાનું હોય ત્યાં બિંદુ ભૂલી જાય, કુંતા થઈ જાય. સમજો, એક રસનું ખૂબ મહત્વ. શું લખવું એ એક મીંડાનું પણ ચિંતા ચિત્તા સમાન નાસ્તિ. તમે ચિત્તા લખો ને ચિંતા લખો, બેમાં ફરક છે. ચિંતા અને ચિત્તા, માણસ મૃત્યુ પામે તેને ચિત્તા, બેમાં ફરક છે. આજકાલ 90% છે ને અમારે શાળામાં જે ગુરુજી હતા એ 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો 2.5 માર્ક્સ આપ્યો, કાં તો 1.25 માર્ક્સ આપ્યો. એ રસ્વ દીર્ઘની ખૂબ એ કે તમને અત્યારે ખબર નહીં પડે, એ પછી તમને ખબર પડશે કે આનું શું મહત્વ હોય. દધીચિ ઋષિ કહે કે હે મહાદેવ, વરત્વયં દદો તસ્મે દધીચાય તદા સ્મૃતિઃ. ભગવાન આવું મને વરદાન આપો. અને વરદાન લીધું પછી તો કહેવાય કે દધીચિ ઋષિ તપના પ્રભાવથી શુરુ રાજા પાસે ગયા અને શુરુ રાજા સાથે યુદ્ધ કર્યું. અને યુદ્ધ કરીને અને જ્યાં એને લાત મારી અને શુરુ રાજાએ ભગવાન નારાયણને યાદ કર્યા, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાનને નારાયણને કહે કે હે પ્રભુ, આપ પ્રસન્ન થાઓ અને મારા વતીથી તમે યુદ્ધ કરો. ભગવાન નારાયણે પ્રાર્થના કરી, નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. ભગવાન આપ ઉત્તમ છો, ભગવાન આપ પ્રસન્ન બનો અને મારા વતીથી દધીચિ ઋષિ સામે યુદ્ધ કરો. એ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને દધીચિ પાસે આવ્યા. ભગવાન ભક્તવાસનમ. અને જ્યાં બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને જ્યારે યુદ્ધની માગણી કરી ત્યારે દધીચિ ઋષિ તો પરમ ભગવાન મહાદેવના ભક્ત હતા. શાસ્ત્ર એવું કહે છે કે તમે 1 કરોડ વખત જપ કરો ને એટલે તમે સામેલા વાળાને તમે ઓળખી જાઓ. તમારું અનુષ્ઠાન હોય, તમારા એ અનુષ્ઠાનના પ્રભાવથી તમને ખબર પડી જાય. કોઈ જમવા બેઠું હોય ને કોઈ તમને ખબર પડી જાય આ પરાણે જમે છે અને બહુ ભૂખ લાગી છે એમ જમે છે. તમારા તપના પ્રભાવથી, મારા બીજું તપ હોવો જોઈએ, તમે એની આકૃતિ ઉપર ખબર પડી જાય. કારણ કે માણસની આકૃતિથી ખબર પડી જવી જોઈએ કે આ માણસ શું છે, કેટલામાં છે. કારણ કે ઘણી વખત તમને આકૃતિ ઉપર ખબર ન પડે તો તમે લાગે ને એક શેઠને ત્યાં એક ભાઈ એને વાડી હતી, એને વાડીમાં શાકભાજી ખૂબ વાવેલા અને શાકભાજી ઘણા બધા વાવેલા એટલે એ વખતે ભીંડા વધારે થયા અને ભીંડા વધારે થયા એટલે વડાને થયું એક કામ કરું, ભીંડા થયા છે વધારે તો હું શેઠને આપું. એ ભીંડા લઈને નીકળ્યો ને ગામમાં બજારમાં, જ્યાં શેઠની દુકાન હતી ત્યાં જઈને શેઠને કહ્યું કે લો શેઠ, તમારા માટે હું ભીંડા લાવ્યો છું. શેઠને થયું આ ક્યારે ભીંડા લઈને આજે ભીંડા લઈને આવ્યો. અરે શેઠ, આજે મારી વાડીમાં આ વખતે ઘણા બધા ભીંડા થયા તો મને એમ થયું કે લાય હું શેઠને આપું. શેઠાણી કેવા લાગી, જોયું શેઠ, તમે ગમે તેવો કરો પણ આ ખેડૂત કેટલો સરસ છે, કેટલું આપણું ધ્યાન રાખે. બીજાની વાડી છે છતાં કોઈ દેવા નથી આવું, આ આપણને દેવા આવે. કઈ પણ થાય તો આપણને એ ટમેટા થયા હોય તો એ દેવા આવે, કેરીની સિઝન હોય તો એ દેવા આવે. શેઠ કે શેઠાણી કે ધીરજ રાખ. ઓલા ભીંડા આપ્યા અને કીધું કે મારે વધારે થયા ભીંડા છે, લો શેઠ રાખો. તો કે આ બધા, તો કે આ બધા તમારા માટે જ લાવ્યો છે. પણ શેઠ છે ને આકૃતિ ગુણાંક થઈ ગઈ, આકૃતિ સમજી અને હજી તો ઓલો બેઠો ને શેઠાણે કીધું
આજે જમવાનું શું બનાવીશું? પેલા શેઠ બોલે, પેલા એના શેઠાણી કે એક કામ કરો શેઠ, આપણે દાળ ભાત શાક, એક કઠોળ પાપડ, અને એમાં તમને ભીંડાનું શાક બહુ ભાવે, તો આજે ભીંડા આવ્યા છે, તાજા છે, કૂણા છે, અને કૂણા પાછા માખણ જેવા કૂણા છે, આ ભીંડાનું શાક કરી દો. શેઠ કીધું ધીરજ રાખ, આટલી ઉતાવળ ન કરો. અને આપણે બહેનોને બહુ જ ઉતાવળ હોય, કઈ પણ વાતો ને બહેનો ઉતાવળ જ હોય. બહેનોને ધીરજ ના હોય, આમ આવ્યો તરત ઉતાવળ. આમ એટલે જ્યાં પેલો ખેડૂત ગયો અને જ્યાં આ બાજુ શેઠાણી પણ ઘરે, એનો વિચાર કરવા તો દુકાન ને ઘરે ને બધું ભેગું હોય, પાછા શેઠાણી થી રહ્યો એટલે ભીંડા તરત હાથમાં લઈ તરત ભીંડાને સાફ કરવા લાગી અને સમારવા લાગી. શેઠે ના પાડ્યું, રહેવા દે. થોડીક વાર થી 10-15 મિનિટ થઈ એટલે પાછો પેલો ભાઈ આવ્યો. તું શેઠ મજામાં? એટલે શું થયું, કઈ ભૂલી ગયો? તારી થેલી બેલી કઈ રહી ગઈ? તારી થેલી પાકીટ કઈ રહી ગયું? ના ના શેઠ કઈ નહીં, આ તો યાદ આવ્યું થયું. શેઠ પાસે નહીં, કઈ કામ છે? તો ના ના એક કામ કરો, થોડુંક જરૂર પડી છે, 500 રૂપિયા હોય તો આપો ને, તમને આપી દઈશ. શેઠે તરત કીધું, આ તારા ભીંડા પડ્યા, લઈ જા. શેઠાણીને કીધું, આ 40 રૂપિયાના ભીંડા આપણને 500 માં પડે. આકૃતિ ગુણાન કથાઈ હતી, આપણને આકૃતિની ખબર પડી જવી જોઈએ કે આપણે ત્યાં આ બેસવા આયા છે તો એમને ન આવે, લાલો લાભ વગર ન આવે. ભગવાન નારાયણ જયારે બ્રાહ્મણ નું રૂપ લઈને દધીચી ઋષિ પાસે આવ્યા, પણ દધીચી ઋષિ તો ભગવાન નારાયણ ને ઓળખી ગયા. શશંક ચક્રમ શકિરીટ કુંડલમ શપીત વસ્ત્રમ શરશેરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. ભગવાન નારાયણને પગે લાગ્યા, પ્રાર્થના કરી કે હે પરમાત્મા, ન વિદેહી જગત દેવા દેવ દૈત્યાદિકા કપિહિ ચક્ષુકો સ્વારિના સ્યાપો શસ્ત્રાસ્ત્રાણિ સર્વતા. દધીચી કહે, હે વિષ્ણુ, હું આપથી ડરતો નથી. વિષ્ણુ કહે કે મારા સુદર્શન ચક્ર છું, મારા ભક્ત માટે આવ્યો છું. બીજા દેવતાઓ પણ શસ્ત્ર છોડવા લાગ્યા. વિચાર કરો, એ રાજા માટે થઈ દધીચી ઉપર બીજા પણ શસ્ત્ર છોડવા લાગ્યા, પણ દધીચી નો હાર ન થયો. આખરે પ્રસિદ્ધ મુનિ શાર્દૂળ શિવ ભક્ત શિરોમણિ. અંતે ભગવાન ને થયું, આ તો ભગવાન મહાદેવના ભક્ત છે. અને અંતે રાજા શિવે પણ દધીચી પાસે આવીને ક્ષમા માંગી, પ્રાર્થના કરી, આપ જ શ્રેષ્ઠ છો, આપ જ બળવાન છો, આપ જ જગતમાં મોટા છો, આપ પ્રિય છો, આપ જ બ્રાહ્મણ છો. ભગવાન નારાયણે પણ કહ્યું કે હું તો મારા ભક્ત માટે થી, આમ તો મારા માટે તો બ્રાહ્મણ પ્રિય જ છે. બ્રહ્મણ્યો બ્રહ્મ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મ વિવર્ધના બ્રહ્મવીર બ્રહ્મણો બ્રહ્મે બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિયા વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. શ્રેષ્ઠ છે. અને આ રીતે રુદ્ર સંહિતા સતીખંડને પૂર્ણ કરી અને નંદિકેશ્વર કહે છે, ય પઠે પ્રયારધ્યાપી મમાખ્યાનમિદં શ્વં શોપી ભુક્ત્વા ખિલાન ભોગાન મોક્ષાંતિરાપ્યા. જે આ કથા સાંભળશે, જે આ વાંચશે, જે શ્રવણ કરશે, એ બધા સુખ ભોગવી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થશે અને અક્ષરે મોક્ષની ગતિ પ્રાપ્ત થશે.
रुद्र संहिताની અંદર દ્વિતીય ખંડ છે પાર્વતી ખંડ. પશ્ચાદમ પુરુષમ પ્રાણમ દ્વિતીય સંસ્કૃતેશ્વતઃ સૌમસ્ય અસુર સંયુક્ત વિદિતો દેવે હૃદય. ઋષિએ શુદ્ધ નામના પુરાણીને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, જે દાક્ષાયણી સતી દેવીએ દેહનો ત્યાગ કર્યો અને પછી શું થયું? નારદજી પણ બ્રહ્માને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, કથમ ગિરી સુતા બ્રહ્મણ બભુવ જગદાંબિકે. હે બ્રહ્મણ, પછી એ જગદંબિકા નું શું થયું? એની મને કથા કહો. અને મેં સાંભળ્યું છે કે એ સતી હિમાલયને ત્યાં જન્મ ધારણ થયો છે. મને કથા વિસ્તારથી કહો. શુદ્ધજી કહે કે હે ઋષિઓ, જ્યારે હિમાલય અને મેના આ બંને ભક્તિ કરતા રહે, સતત એક જ ભાવ, એ સતીને